નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શીખ से सुरक्षा, टेक्नोलॉजी से परिवर्तन आ स्लोगन लख्યું છે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એટલે કે આરટીઓ દ્વારા તેમજ પોલીસ અધિકારી, કારણ કે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને પોલીસ અધિકારી ઉજવી રહ્યા છે માર્ગ સલામતી માસ। પહેલાં માર્ગ સલામતી સપ્તાહ, પછી પખવાડિયું, તો હવે માસ સુધી પહોંચી ચૂક્યા છે, કારણ કે રોડો પર થતા એક્સિડન્ટોમાં જે લોકો જીવ ગુમાવે છે એને અટકાવવા માટે તેમજ રોડ સેફ્ટીના માધ્યમને ધ્યાનમાં લઈ અને હવે માર્ગ સલામતી માસની ઉજવણીની શરૂઆત થવા જઈ રહી છે, જેને લઈ અને 1 જાન્યુઆરીથી લઈને 31મી જાન્યુઆરી સુધી આ સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે, જેની શરૂઆત આજે આરટીઓ કચેરી ખાતે કરવામાં આવી હતી, જ્યાં કલેક્ટર શિપ્રા અગ્રે, પોલીસ એસપી એટલે કે રાહુલ પટેલ અને સાથે જ આરટીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં ઉજવણી કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રે શું જણાવ્યા, ચાલો આપણે સાંભળીએ। માર્ગ સલામતી મહિનાની ઉજવણીમાં આજે નવસારી જિલ્લાના કાર્યક્રમ થકી નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું। માર્ગ સલામતીમાં અકસ્માત ન થવો, જીવ ન ગુમાવવો એ પ્રશાસન અને નાગરિકોની ભાગીદારીથી જ શક્ય છે। રસ્તાઓ સુધરેલા છે, વ્હીકલ્સના ડિઝાઇન નવા થયા છે, એ બધું જોતાં આપણે બધાએ પણ જૂનો માઇન્ડસેટ છોડીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, હેલ્મેટ પહેરીએ, પોતાને, પોતાના પરિવારને અને બાળકોને સુરક્ષિત કરીએ એવી આપણે એકબીજાને ખાતરી અને એકબીજા પાસેથી અપેક્ષા રાખીશું। એની સાથે જ દરેક નાગરિકોને નવ વર્ષની શુભકામના। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। તો આ પ્રમાણે આજરોજ આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસની શરૂઆત કરવામાં આવી। વિવિધ શાળાઓ, કોલેજોમાં જઈ અને સેફ્ટી પ્રિકોશન્સ બાબતમાં સમજાવવામાં આવશે, જેથી કરી લોકોની અંદર વાહન વ્યવહારની જાગૃતતા ઉત્પન્ન થાય। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।